ગીર સોમનાથ જિલ્લાના તલાલાના હળમતિયા ગામે એસઓજી પોલીસે રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના પ્લાન્ટમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં લગ્નની સિઝનમાં પીરસવા માટે તૈયાર કરાયેલ 16,000 લીટર કેરીનો રસ મળી આવ્યો હતો, જેમાં 2 વર્ષ જૂનો હોવાનું બહાર આવ્યું છે. પ્રવીણ ભંડારીની આ વાડીમાં પોલીસે તપાસ કરી આ જથ્થો સીઝ કર્યો છે. બીજી તરફ તલાલાના ગુંદરણ ગામે પ્રેમનગર નેસમાં પોલીસે રેડ પાડી ત્યારે સફેદ દૂધ પાછળનું કાળું કારસ્તાન સામે આવ્યું હતું. અહીં રવિ કાળા કરમટાના ઘરે પામ ઓઇલ, સ્ટાર્ચ અને સફેદ પાવડરમાંથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. રોજનું 6,000 લીટર નકલી દૂધ બનાવી તલાલાની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું છે. આ મામલે જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા તત્વોને કોઈપણ કારે બક્ષવામાં નહીં આવે. હાલમાં ફૂડ વિભાગે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને આ મોટા રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. તારીખ 3 માર્ચના રોજ તલાલાના હળમતિયા ગીર ગામે 16,000 લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ, જે ખાવાથી લોકોને ડાયરિયા વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે, એ અમારી એસઓજી ટીમે જપ્ત કરેલ છે. ત્યારબાદ તારીખ 16/3ના રોજ તલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3,000 લીટરથી વધુ નકલી દૂધનો, એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે. અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવાર સાંજ 3,000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ અસામાજિક તત્વો કેવી રીતે બનાવે છે અને કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે એની તપાસ ચાલુ છે. અને આવનાર ભવિષ્યમાં આ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે. અમારો ઉદ્દેશ સરકારશ્રીની સૂચના છે, આપણા નાગરિકોનું હેલ્થ એટલે કે આરોગ્ય સારું રહે, એમના જીવન સાથે કોઈ ચેડા ન થાય. અને હું માનું છું કે આ પ્રકારના કૃત્યો એ અસામાજિક તત્વો અને ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્યો છે, એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એના માટે અમારે સમગ્ર રેન્જની તમામ ટીમો એલર્ટ છે અને આવનાર દિવસોમાં વધુ અસરકારક રીતે આવી રેડો કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં આવશે નહીં.